I received the most expensive gift that I have gifted iPad to Ashish. It is just a blast. Most expensive gift till now in anyone's birthday. Ta-da! This is MacBook Air. Champagne also, but I guess he won't like. 1,21,000 has been debited. Namaste. Ayu, namaste, Ayu. So? iPad live? Opening it feel like wow, ऐसा ASMR. Hi guys, I'm Brijesh Purohit and welcome back to my YouTube channel and welcome back to the birthday month. મારો બર્થડે છે 15th of November and as you know from the thumbnail and title that આ વિડીયોમાં મને શું ગિફ્ટ મળ્યું છે કે I received the most expensive gift on my birthday guys. એકચ્યુઅલી આ મને છે ને બહુ જ પહેલાં મળી ગયું હતું. આઈ રિસીવ્ડ ઇન નવરાત્રિના ત્રીજા નોરતે જ મને આ ગિફ્ટ એડવાન્સમાં મળી ગયું હતું બટ આઈ કીપ ઇટ સિક્રેટ વિથ ઓલ ઓફ યુ ગાઈઝ. ઇફ યુ હેવ સીન માય નવરાત્રી વ્લોગ્સ તો અમે લોકોએ ત્યાં મેન્શન કર્યું હતું કે સિક્રેટ ધીસ ઇઝ ધ સિક્રેટ એન્ડ ફાઇનલી વી આર રિવીલિંગ નાવ. બિફોર રિવીલિંગ દેટ આઈ વુડ લાઇક ટુ ટેલ યુ કે અમે લોકો છે ને સ્કૂલથી સાથે છે અમે બધા જ ફ્રેન્ડ્સ એન્ડ સ્કૂલથી અમે લોકો નાના હતા ત્યારે અમારી પાસે નાની પોકેટ મની હતી તો અમે લોકો કંઈક શોપીસ આપતા હતા કે કંઈક એવું બધી કંઈક વસ્તુ આપતા હતા. ગણપતિ હોય કે આ હોય તે હોય એ બધું આપતા હતા એન્ડ દેન વી સ્ટાર્ટેડ ડેકોરેટિંગ ઈચ અધર્સ રૂમ એન્ડ એવરીથિંગ. તો મારી બર્થડે પર કંઈક ડેકોરેશન હોય, એના બર્થડે પર કંઈક ડેકોરેશન હોય, પછી પોલરોઇડ ફોટોઝ ને આ તે લાઈક લોટ ઓફ things we have done from school to till now and then એના પછી થોડી કોલેજમાં આવ્યા તો થોડા ઓર સાથે સાથે જોબ કરતા બી થયા ને બધું થયા તો વી સ્ટાર્ટેડ સમ મોર ગિફ્ટ્સ એન્ડ એવરીથિંગ. પછી હવે બધા જોબ કરતા થયા તો વી સ્ટાર્ટેડ સમ ડિફરન્ટ થિંગ્સ એન્ડ નાવ વી ઓલ આર અર્નિંગ વેરી ગુડ સો ટચ વુડ. તો હવે અમે બધા જ એક્સપેન્સિવ ગિફ્ટ આપીએ છીએ. એક્સપેન્સિવ ઇન ધ સેન્સ કે એવું નહીં કે એકદમ બજેટ બહારનું હોય કે એવી રીતનું હોય, એવું નહીં. થોડું ઘણું બજેટમાં આવી શકે અને સ્પેશિયલી હવે અમે એવું વિચારીએ છીએ કે એ જે છે એનું બધું યુઝ કરી શકે અને એ બધી જ વસ્તુ જે છે એને કામ આવી શકે. કારણ કે ગિફ્ટ એવું આપવું કે જે માણસને એકચ્યુઅલમાં કામ લાગે. આમ સાઈડમાં પડી રહી એવું વસ્તુ આપવાનો કોઈ મતલબ નથી ગિફ્ટમાં અને એવું જરૂરી પણ નથી કે ગિફ્ટ આપવું જ આપવું. વિધાઉટ એની ગિફ્ટ અમે લોકો એમને પણ એકબીજાને કંઈ ને કંઈ ટ્રીટ આપીએ છીએ કે કંઈ આપીએ છીએ તો ઇટ ઇઝ નોટ અ નેસેસરી ટુ ગિફ્ટ બટ હા બર્થડે છે ધ ઓકેશન ઇન ધ હોલ 1 year for our so we are just gifting things which makes happy. તો લાસ્ટ યરની વાત કરું તો આઈ ગેસ લાસ્ટ યર આશીષે મને બર્થડેમાં ટ્રીપ આપી હતી, દિલ્હીની ટ્રીપ આપી હતી. સો વી વેન્ટ ટુ દિલ્હી એન્ડ સરોજિની શોપિંગ એન્ડ એવરીથિંગ. પોસ્ટ દેટ આઈ હેવ ગિફ્ટેડ આઈપેડ ટુ આશીષ, ટુ મધુરમ વી હેવ ગિફ્ટેડ ઉદયપુર ટ્રીપ એન્ડ ટુ મિહિર વી હેવ ગિફ્ટેડ સો મેની થિંગ્સ ઇન લાસ્ટ બર્થડે. તો અમે આવું બધું કરતા રહીએ છીએ લાસ્ટ બર્થડે બટ ટુડે વોટ વી હેવ રિસીવ્ડ ઇટ ઇઝ જસ્ટ અ બ્લાસ્ટ. Most expensive gift till now in anyone's birthday, which is ta-da! This is the MacBook guys. This is MacBook Air. So yeah, this is the MacBook Air guys, 16 GB unified memory with 512 GB and 13-inch MacBook Air. So I am really happy after receiving this. હજી સુધી એટલો બધો યુઝ નથી થયો. I started using since last week so much because નવરાત્રી અને દિવાળીનો શૂટમાં એટલા બધા બિઝી હતા, એટલા બધા બ્રાન્ડ્સના કોલાબ્સ અને ડિલિવરેબલ્સ બધાને એવું હતું કે દિવાળી પહેલાં બધું જ આપી દો તો બધાને બધું આપી દીધું એની પહેલાં. સો વી વર નોટ ગેટિંગ ઇનફ ઓફ ટાઈમ અને સાથે સાથે અમે ટ્રાવેલ બી કરતા હતા. સેટરડે સન્ડે અને મંડે ટુ ફ્રાઈડે જોબ હોય છે તો સેટરડે સન્ડેમાં અમે લોકો ટ્રાવેલ કરીએ કાં તો પછી કોલાબરેશન હોય કે એવું કંઈ હોય તો વી વર નોટ ગેટિંગ ઇનફ ઓફ ટાઈમ ટુ use this but yesterday I used it so many things. I have explored so many things કારણ કે this is my first time to using MacBook so I am not pro into using because I was using the Windows and HP and everything. So now I am going to use this. So થોડી ઘણી ડિફિકલ્ટી થોડું ઘણું શીખવું પડશે. I will be very honest. એવું નહીં કે ઓહો MacBook છે બધું આવડે. No, I am still learning things. સો યા મેં ઓલરેડી ઓપન કરી જ લીધું છે. હું છે ને BTS એડ કરી દઉં છું સૌથી પહેલાં તો કે મધુરમ લોકોએ કેવી રીતે પ્લાન કર્યો, મધુરમ અને આશીષે કેવી રીતે પ્લાન કર્યો. સો આઈ એમ જસ્ટ એડિંગ ધ BTS. એ લોકોએ એક પણ વ્લોગ બનાવ્યો છે સો આઈ વિલ એડ હિયર ઇન ધીસ વિડીયો સો પ્લીઝ સ્ટે ટ્યુન્ડ. આ કેન્ડલ બતાયા. ધીસ ઇઝ કેન્ડલ ગાઈઝ. This is candle, okay?
This is space gray and that is champagne. I am liking champagne also, but I guess he won't like. He will be like એ જ્યારે આવ્યો ત્યારે શેમ્પેન કહેતો હતો ના એ મિડનાઇટ કહેતો ત્યારે પછી સ્પેસ ગ્રે મેં કીધું ત્યારે સ્પેસ ગ્રે કહેતો વી ઓનલી હેવ સ્પેસ ગ્રે ઇન સ્ટોક સો વી આર ગેટિંગ સ્પેસ ગ્રે ઓનલી 1,21,000 has been debited. નમસ્તે આવ્યું નમસ્તે સો ફાઇનલી ચલો હવે કર દો We are making video for British. તું શું પહેરવાનો છે આજે બ્લેક કયો બ્લેક કામઠીવાળો છે Me and my friend Rajesh will match. ફ્રેન્ડ બનેવી My name slash friend ફ્રેન્ડ slash brother. Yeah, so we're gonna match together our outfits. મારે કપડા મેચિંગ કરવાશે Black dress. તારા હું છે તો કપડા પહેરું ને મારું બધું ત્યાં પડ્યું. તો અમે લોકો બહાર જવાનું એમ તો જા બેટા Happy birthday in advance. અરે શું છે આની અંદર iPad. તમે લોકો લઈ આવ્યા એમ iPad લાયા એમ? કેવા reaction છે ને? iPad લાયા iPad લાયા બંધ કરો. લોક કરી દે પેલા કોઈ આવે નહીં. iPad લાયા એમ તમે લોકો લોક કર. iPad લાયા એમ તમે લોકો હાજી કેમ iPad છે પણ. Pre birthday. Yeah. હમ. નવરાત્રીના vlogs પૂરા authorized અંદર આવી છે. resellers are. ક્યારે થયું અમને નહીં ખબર ક્યારે થયું અમને નથી ખબર ક્યારે થયું Reel બી બધું shoot થઈ ગયું છે. અને મારી clips આમ unboxing કરતા મારી clip નાખવાની છે અંદર. એટલે iPad જ છે ને ના, ખબર હતી ખરેખર મમ્મી ખબર હતી ખરી આને આપ આ બધું hide કર્યા બધી clipસો છે. ના ખબર હતી ખરી કેવી છે આ? 3 2 It's already open. You can- પણ મેં કલરની છે હા હા ઓ માય ગોડ ઊંધું છે હો. કદાચ. ઓ એના reaction જોરદાર હતા તે note કર્યા. Classic લાગે છે ને? ક્લાસિક આની માય ઉપર પેલું કરાવડાવી ગોડ દેજો. ઓકે તો તમે લોકોએ વ્લોગની ક્લિપ્સ જોઈ હશે બધી એન્ડ આઈ હોપ દેટ યુ લાઇક ઇટ અને તમને લોકોને ખબર પડી જ ગઈ છે કે કયો કલર છે એન્ડ હાઉ દે ગોટ ઇટ એન્ડ હાઉ દે ડિસાઇડેડ એવરીથિંગ મેં હજુ સુધી કોઈ પણ ક્લિપ નથી જોઈ હું પણ આ વખતે જોવાનું છું જ્યારે હું એડિટિંગ કરી રહ્યો છું દેન ઓનલી આઈ એમ ગોઈંગ ટુ સી ધ ક્લિપ્સ દેટ હાઉ ઇટ ઇઝ એન્ડ હિયર ઇઝ ધ મેકબુક I'm just opening that. Whenever I'm opening, it feel like wow ऐसा. But મને literally એવું કંઈ આઈડિયા નહોતો કે આ લોકો ત્રીજા જ નોરતે લઈને આવી જશે બટ આ લોકોએ જસ્ટ આમ આપી દીધું મેં કીધું વોટ ઇટ ઇઝ મતલબ રિએક્શન અગર કેપ્ચર થયા હશે કોઈના ફોનમાં તો આઈ ડોન્ટ નો બટ આઈ વોઝ લાઈક સિરિયસલી મતલબ મને આમ એવું હિન્ટ હતું કે આ લોકો કંઈક આવું જ લેવાના છે બીકોઝ છે કે હમણાં એકદમ નેસેસરી થઈ ગયું છે નેસેસરી ઇન ધ સેન્સ કે એવું નહીં કે જોઈએ બટ ઇન ધ સેન્સ કે નાવ વી આર ગ્રોઈંગ ઓન સોશિયલ મીડિયા ઓન યુટ્યુબ ઓન ઇન્સ્ટાગ્રામ એઝ વેલ સો વી આર હેવિંગ સો મેની પેડ કોલાબ્સ પેડ કેમ્પેન્સ એન્ડ ટ્રાવેલ એન્ડ એવરીથિંગ સો વી કેન મતલબ એક ફોનમાં બધું જ સ્પેસ સ્ટોરેજ કરવું ઇટ્સ અ વેરી ડિફિકલ્ટ એન્ડ બીજો ફોન લઈને એમાં શૂટ કરવું અગેન ઇટ્સ નોટ અ ગુડ આઈડિયા એન્ડ વ્લોગિંગ કેમેરો પણ લઈ લઈએ બટ ઇટ્સ અ વ્લોગિંગ કેમેરામાં પણ સ્ટોરેજનો જ ઇશ્યુ આવે કે આની ક્લિપ સ્ટોર ક્યાં કરવાની રાઈટ દેન અગેન આઈ નીડ અ લેપટોપ ટુ ટ્રાન્સફર ધ ડેટા હિયર એન્ડ દેર એન્ડ એવરીથિંગ સો આ મતલબ મને એવું જ હતું 50-50 હતું કાં તો મેકબુક આપશે કાં તો પછી વ્લોગિંગ કેમેરા આપશે બીકોઝ આઈ ઓલ્સો વોન્ટેડ દેટ એઝ વેલ બટ most probably MacBook આપે so it is going to be a really useful for me so ASMR already ફાટી ગયું છે wow you can see the look and I have never thought ki I'm going to get a MacBook even though MacBook છોડો મેં ક્યારે આઈફોનનું બી નહોતું વિચાર્યું બટ I have an iPhone. This is the color guys, space grey and I wanted this color only મતલબ હું લેત તો આ જ કલર લેત અને આઈ ગેસ કે આ લોકો જ્યારે ગયા હતા ને ત્યારે એ લોકો ગોલ્ડ શેમ્પેન કે એવું કંઈ કલર લેવાનું વિચારતા આઈ એમ સો હેપી દેટ એ લોકોએ એ કલર ના લીધો ને આ જ કલર લીધો
એટલું બધું કંઈ હજી સેટ નથી કર્યું આમાં. વી આર જસ્ટ ટ્રાન્સફરિંગ ધ ડેટા એન્ડ હિયર યુ કેન સી ધીસ. સો લેટ મી એન્ટર ધ પાસવર્ડ. ઓલરેડી મેં આમાં ડેટા સ્ટોર કર્યો છે એટલા માટે બતાવી રહ્યું છે. લેટ મી જસ્ટ પહેલાં આપણે ઓપન કરીએ ફટાફટ આપણી ચેનલ જ. ઓકે, સો હિયર ધી આર ચેનલ વિચ ઇઝ બ્રિજેશ પુરોહિત. So I'm going to plan a date with my papa. Let's go. Okay. So I would really, going forward to work here, and I am sure that this is going to be a very, very useful for me. હવે ટાઈમ છે રિવીલ કરવાનો. એવું ઇટ્સ ટાઈમ ટુ રિવીલ નાવ કે હું રિવીલ કરું છું કે કેવી રીતે વી થોટ અબાઉટ ધીસ ગિફ્ટ એન્ડ એકચ્યુઅલી કેટલામાં આ ગિફ્ટ પડી છે મને, એન્ડ હાઉ આઈ રિસીવ ધ ગિફ્ટ એન્ડ હાઉ વી પ્લાન્ડ. સો ફર્સ્ટ ઓફ ઓલ, ઇફ યુ હેવ ફોલોઈંગ અસ સિન્સ સો લોંગ, તો લાસ્ટ યર મેં આશીષને જ્યારે આઈપેડ આપ્યું હતું ત્યારે એવું હતું કે ડાઉન પેમેન્ટ મેં ભર્યું હતું. ફર્સ્ટ EMI જે છે મધુર મેં ભર્યો હતો. સો ધીસ ઇઝ હાઉ વી ગિફ્ટેડ ઈચ અધર. કે એવું નહીં કે બસ but always it is a 40-50,000 gift cannot afford, no one can afford us, like કરી શકીએ afford, but એટલું મોંઘું as of now we cannot afford. Maybe in future we can afford that more, touch wood. તો the scene is કે મધુરમ અને આશીષે જે છે પ્લાન કર્યો હતો ફોર અ મેકબુક, એન્ડ એ બંને નો કોસ્ટ EMI પર આ જે છે મેકબુક લીધી છે, એન્ડ ક્રેડિટ કાર્ડ પરથી કંઈ ઓફ થઈ ગયું ને એવી રીતનું જ ક્રેડિટ કાર્ડ પણ થોડો ઓફ મળી ગયો. સ્ટોર ડિસ્કાઉન્ટ હતો નવરાત્રિમાં, સો દે ગોટ ધીસ ઇન નવરાત્રિ ઓનલી, બીકોઝ અમારો પ્લાન થોડો લેટ હતો લેવાનો, બટ નવરાત્રિમાં એ લોકોને સારો એવો સ્ટોર ડિસ્કાઉન્ટ મળી રહ્યો હતો, તો દે જસ્ટ ગ્રેબ ધી ઓફર એન્ડ ગેટ ધીસ, એન્ડ અરાઉન્ડ 1,110,120 અરાઉન્ડ. So yeah, which is a huge number. This is not a small number. 1 lakh a huge number, guys. And એવું નથી કે 1 લાખની જસ્ટ ગિફ્ટ એ લોકોએ મને બંને 50,000 કાઢીને એવી રીતે આપી દીધી. નો, ઇટ્સ નોટ લાઈક દેટ. They just got this in a no cost EMI. તો પહેલો હપ્તો જે છે આશીષ ભરી દેશે, બીજો હપ્તો જે છે મધુરમ ભરી દેશે. રેસ્ટ ઓલ ધ EMIs I am going to pay. અરાઉન્ડ કે 10 અરાઉન્ડ EMIs છે, તો એમાંથી 2 EMIs they will pay as a gift, and rest of the EMI I am going to pay. So this is how I got this gift, and this is not a bad, right? કે તમે બીજું જ કોઈ વસ્તુ આપો એના કરતાં this is the best thing, કારણ કે તમને અફોર્ડેબલ પણ પડી જશે, and you will going to get this gift, because I don't think so કે 1 લાખનું આમ વિચારી લે કે ચાલ લઈ લો આમ તેમ. નો, ઇટ્સ નોટ લાઈક દેટ. સો આવી રીતે આઈ ગેસ થોડું ઘણું તમે હેલ્પ કરી શકો છો એકબીજાને ગિફ્ટિંગ ઓપ્શનમાં ને એવી રીતે. સો ઇફ યુ આર ઓલ્સો થિંકિંગ ટુ ગિફ્ટ સમબડી, સો પ્લીઝ ડુ ધીસ. લાઈક સો ટુડે આઈ એમ ગોઈંગ ટુ ડુ અ ફોટોશૂટ ઓલ્સો. મારે બર્થડે પર એક પોસ્ટ કરવાની છે, તો એના માટે હું ફોટોશૂટ બી કરાવવાનો છું. આજે એક કોલાબ માટે જવાનું છે. કોલાબમાંથી જઈને હું ને મધુર અમે લોકો ક્યાંક બહાર કોઈક સારા એવા કેફેમાં જઈશું. આઈ એમ ફોટો વોટો કોફી વોફી પીતા આમ કામ કરતા અને એવરીથિંગ. લેટ મી શો યુ અધર વસ્તુઓ જે મેં મંગાવી છે. આની સાથે સાથે કંઈ નહીં, જે આનું સ્પેસિફિકેશન્સ છે, યોર વી હેવ અ સ્ટીકર્સ એઝ વેલ, એન્ડ વી હેવ અ ચાર્જર, એન્ડ યા ધીસ ઇઝ વોટ વી ગોટ હિયર. એન્ડ ને બધું બી છે. તો મેં શું મંગાવ્યું છે, લાઈક ધીસ ઇઝ નોટ ફોર અ ફોટોશૂટ, ધીસ ઇઝ ફોર મધુરમ ગિફ્ટેડ મી ધીસ ઇઝ ધ મેકબુક પાઉચ. બેસિકલી આમાં હું આરામથી મૂકી શકું છું મારી મેકબુક. તો આમાં જ હતી મેં, સો હમણાં બસ યુઝ કરીને આમાં જ મૂક્યો છું. ધીસ ઇઝ ધ વેરી વેરી ગુડ મટીરિયલ, યુ કેન સી ધીસ. તો આમાં કંઈ સ્ક્રેચ વેચ કે એવું કંઈનું બી આમ કંઈ વજનવાળું પડે તો બી આમ વાંધો આવે એવું નથી. સો ધીસ ઇઝ ધ ગિફ્ટ. સો લેટ મી શો યુ ફર્સ્ટ કે આમાં શું છે. વી હેવ અ ડાયરી, વી હેવ અ યુટ્યુબ ડાયરી, જે મને યુટ્યુબ મીટઅપમાં જ મળી હતી યુટ્યુબ તરફથી. આઈ ઓલ્સો ગોટ અ પેન, બટ પેન ક્યાં મૂકી દીધી મને યાદ નથી. તો આ એના માટે રાખી છે, કારણ કે કંઈક બી લખવાની કંઈ સ્ક્રિપ્ટ હોય કે કંઈ કોલાબરેશન હોય, ટુ ડુ લિસ્ટ હોય, એ બધું આમાં લખી શકું કે મારો ડેલી શું ટાસ્ક છે. સો ધીસ ઇઝ વેરી વેરી યુઝફુલ. કાં તો પછી મારે કયો રીલ કઈ વિડીયો અપલોડ કરવાની છે ટાઈમલાઇનમાં, વિધિન ટાઈમલાઇન. સો ધીસ ઇઝ ગોઈંગ ટુ બી રિયલી રિયલી હેલ્પફુલ. એના માટે મેં એક ડાયરી રાખી છે. અનધર થિંગ, વી હેવ mouse pad, YouTube નું mouse pad, which I got from Flipkart, I believe, I don't know, but in just rupees 89 or 79, I don't know, but એટલામાં જ મને પડતું હતું, મેં મંગાવી લીધું. This is the really good. માઉસ નથી આપણી પાસે, પણ પહેલાં આપણી પાસે માઉસ પેડ છે. આઈ ગેસ મધુરમ પાસે એક્સ્ટ્રા માઉસ પડ્યું છે. એપલનું માઉસ 7-8 હજારનું હતું, એમાં બીજા 4-5 હજાર એડ કરું તો મારો એક EMI ભરી જાય મેકબુકનો. તો મેં કીધું ચાલશે, મારે માઉસ નથી લેવું. તો લેટ મી ઓપન કે અહીંયા શું છે. Okay, we have a power bank. This is also again
મતલબ આ એકદમ ઇમ્પોર્ટન્ટ છે પાવર બેંક, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. And what we have, this is the hard drive, 1 TB ની hard drive છે મધુરમની, but Madhuram is not using that much, so rather than Madhuram is not using, I will be using this. so આમાં મારે ડેટા વેટા ટ્રાન્સફર કરવો હોય, so એના માટે I got this. આ બેગમાં જ રાખું છું આ બધું, કારણ કે બધા જ ગેજેટ્સ બધું એક જોડે જોવું જોઈએ, અહીંયા ત્યાં કંઈ મળતું નહીં કંઈ એના માટે. And what we have, okay, this is also a gift from મિહિરે મને આ ગિફ્ટ આપી દીધું હનીવેલનું, કારણ કે આ લોકો આ લઈને આવ્યા હતા, તો મિહિરને એમ કે શું આપું, તો મિહિર also gifted me. This is the also very very useful thing guys. This is the Honeywell Type C 7-in-1, કારણ કે કેવું છે મેકબુકમાંથી ટ્રાન્સફર કરવા માટે હવે મારો 14 છે ફોન, મારો iPhone 14 છે, તો એમાં C ટાઈપની પિન નથી, એમાં પેલી જૂની પિન છે. સો આઈ નીડ ટુ ડેટા ટ્રાન્સફર એન્ડ દેન હાર્ડ ડ્રાઈવમાંથી ડેટા ટ્રાન્સફર, કાં તો પછી કોઈ બીજો એન્ડ્રોઈડ ફોન હોય તો એમાંથી ડેટા ટ્રાન્સફર. ઇટ ઇઝ ગોઈંગ ટુ બી સો મચ હેક્ટિક ફોર મી, બિકોઝ આઈફોનમાં વેન્ડર હોય નહીં, એમાં એડ્રોપથી કરવાનું ને બધું કરવાનું, સો લોટ ઓફ ત્રાસ. ક્લિપ અહીંયાથી ત્યાં બહુ જ કરવાનું હોય છે, ટુ બી વેરી ઓનેસ્ટ. એન્ડ ટ્રાવેલની ક્લિપ હોય તો આમાં નાખવાની, પાછી ઊભી ફિલ્મમાં નાખવાની, બહુ જ લમણા હોય છે. સો ધીસ ઇઝ ગોઈંગ ટુ બી અ વેરી વેરી યુઝફુલ ફોર મી. લેટ મી ઓપન ફોર યુ ગાઈઝ. મેં હજી સુધી યુઝ બી નથી કર્યું. હા, ધીસ ઇઝ જસ્ટ અ બ્રાન્ડ ન્યૂ. અમે લોકો દ્વારકા ગયા હતા, ત્યાં એને મને ગિફ્ટ આપ્યું કે દ્વારકામાં ગિફ્ટ આપું, બહુ સારું લાગશે. સો ધીસ ઇઝ હાઉ વી ગિફ્ટ. આ બી કંઈક 2000 અરાઉન્ડનું છે, એવું નહીં કે બહુ સસ્તું છે, બટ ધીસ ઇઝ અ વેરી ગુડ બ્રાન્ડ હનીવેલ, કારણ કે લેવું તો એક જ વખત લેવું, સારું લેવું. સો ધીસ ઇઝ દેટ. સી ધીસ ઇઝ ધ Honeywell, જોઈ શકો છો અહીંયા તમને બધી જ ચિપ્સ આપેલી છે, હિયર ઓલ્સો એન્ડ ધીસ ઓલ્સો. સો ઇટ ઇઝ ગોઈંગ ટુ બી અ રિયલી અગેન ઇટ્સ અ સ્પેસ ગ્રે, તો મારા મેકબુક સાથે મેચ બી થઈ જશે. ગાઈઝ, સો થેન્ક યુ સો મચ. તમને આ વિડીયો જોયો છે અને આઈ હોપ કે તમને વિડીયો બહુ જ ગમ્યો છે. અને એવું નહીં કે બધા આવી રીતે મોંઘી ગિફ્ટો આપે છે, બધું આપે છે તો આપણી પાસે બી એવું હોવું જોઈએ, આમ હોવું જોઈએ. નો, ઇટ્સ નથિંગ લાઇક દેટ. ઇઝ નથિંગ ફોર અ શો ઓફ ગાઈઝ. સો પ્લીઝ ડોન્ટ ફીલ કે મતલબ તમારી પાસે ના હોય તો પ્લીઝ ડોન્ટ ફીલ કે શો ઓફ છે એન્ડ ઓલ ધ સ્ટફ, આપણે બી આવું કરીએ, આપણે બી આવું લઈએ. નો, ઇટ્સ નોટ લાઇક દેટ. અમે બી આ એજે પહોંચીને વી હેવ ડન સો મચ ઓફ હાર્ડ વર્ક એન્ડ રાઇટ નાઉ ધીસ થિંગ ઇઝ રિયલી રિક્વાયર્ડ ફોર અસ. એન્ડ અમારા લોકોને ઇન ફ્યુચર બી આ જ કામ છે. સો ઇન ફ્યુચર વી આર ગોઈંગ ટુ યુઝ ધીસ સિન્સ સો લોંગ. સો અમારું કામ જ આના રિલેટેડ અને આની અંદર બધું છે. સો દેટ્સ વાય વી આર ગિફ્ટિંગ ઈચ અધર ઇન ધીસ એન્ડ વી આર ઓલ્સો અર્નિંગ. દેટ્સ વાય વી આર ગિવિંગ ધીસ ગિફ્ટ ટુ અવર ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી. સો ઇટ્સ નોટ લાઇક દેટ કે તમારે પણ આવું આપવું જોઈએ. ઇટ્સ નોટ લાઇક દેટ. યુ ફીલ કે તમને નાનું અને સિમ્પલ ગિફ્ટ આપીને બી ઓકે છો, સો યુ કેન ગિફ્ટ. બિકોઝ ગિફ્ટમાં એવું કંઈ નહીં હોતું કે બસ એક્સપેન્સિવ અને મોંઘું જ આપો, એવું કશું જ નથી હોતું. ગિફ્ટ ઇઝ અ ગિફ્ટ. વોટ એવર ગિફ્ટ, ઇટ ઇઝ અ સ્મોલ ગિફ્ટ, ઇટ્સ અ બિગ ગિફ્ટ, ઇટ ઇઝ અ નોર્મલ ગિફ્ટ, ઇટ્સ ફાઇન. નથિંગ બિગ ડીલ ઇન ટુ દેટ. કારણ કે અગર તમને ગિફ્ટ કોઈ નહીં બી આપે તો યુ કેન સેલ. તમે બસ તમારી મહેનત કરો અને પોતાને પણ સેલ્ફ ગિફ્ટ કરી શકો છો. ઇન ધીસ બર્થડે આઈ નોટ સેલ્ફ ગિફ્ટેડ anything to me because I got this and I have to pay EMI, so I haven't gift anything to myself. In future maybe I will think to self gift something. So yeah guys, this is it for the video. So thank you so much. તમને વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરી દેજો, ડુ કોમેન્ટ એન્ડ ડોન્ટ ફર્ગેટ ટુ સબસ્ક્રાઇબ ટુ માય YouTube channel guys, and don't forget to wish me on 15th of November on my Instagram, or maybe you can comment down on this video. This video is going to live on 15th of November. Bye bye guys. Okay guys, so we are here for a shoot and this is going to be my birthday post for this gift. Let's see what is going to happen. Check something here. Oh, एक काम करिए, इन शॉर्ट में आना थोड़ा वाइड कर दिया आजू-बाजू. White नहीं तो करा सारू ना लागશે. चला. Okay, so hi you all. It's been a long time that we haven't met. I am feeling so good, sitting at the Alpha One food court and having the MacBook work. अभी तो इतना कुछ प्रोजेक्ट है नहीं, काम है नहीं, बट जस्ट बर्थडे का पोस्ट करना था, so that's why we are here.